ગુડ મોર્નિંગ મિત્રો, સવારમાં વાગી ગયા છે 9 અને વરસાદી માહોલ જેવું લાગે છે પણ વરસાદ બહુ આવતો નથી. તો અહીંયા ટિફિન થઈ ગયું છે રેડી. રોટલી, મગનું શાક અને છાશ, એકદમ રેડી ટિફિન બની ગયું છે. તો હવે મારે ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે, થોડું લેટ થઈ ગયું છે, તો ફટાફટ ઓફિસ જવા નીકળીએ. તો ચલો બાય બાય, સી યુ. सासू भी चाली रही है। हाँ, ये पल्लव बोल रहा है कि आधा चमक કરી રહ્યા છે. ये दाग नहीं जाएगा, ये भाई बोल रहे આधा जाएगा. ચમક કરી રહ્યા છે પણ અહીંયા એક પેન્સિલ થી ડાઘો પાડેલો છે. તમે જ પાડ્યો હશે. તો આ ભાઈ અત્યારે પેન્સિલ નો ડાઘો કાઢી રહ્યા છે અને બચારાને ડબલ કામ. यहाँ से आता है यहाँ ऊपर गयो છે ભાઈ, નીચેનો નહીં ગયો. वो मैंने निकाला नहीं जानबूझ આ के। ભાઈ वो उन्होंने नहीं किया था, इस भाई ने जो किया था वो ही निकालेंगे. वो बाहर जो दाग है हमने ना, अपना प्रॉपर्ली ने जो આ ભાઈ કલર કામ बहुत अच्छा करते, ऑल एंड सोल બધું કરે છે. बहुत अच्छा काम किया है. मैं આ બાર देखो खरेखर ब्लॉग बनी अरे है. मैं ये क्या मैं नीचे नंबर डाल दूंगी आपको, भाई का कुछ नंबर डाल देना. कुछ करवाना हो तो. पेंटिंग का काम, फर्नीचर का काम, सब कुछ ये भाई करते सब हैं. आता है, वांदरी पाना जैसा सब आता है भैया को. ये गया कि नहीं गया? अभी गया तो कल. फिर मैंने ये जानबूझ के नहीं निकाला। आपने बोला कि वो गया नहीं है। वो भी गया कल. हैं? वो किसी ने किया, इसके ऊपर लीटा पड़ा हुआ है। ये भी लगा दिया वो भैया अभी ने. इनका वीडियो ले लो और बाहर का काम दिखा दीजिए. बनाया है। इंगल भी लगा, क्या बोलते हैं, आका लगा दिया. आगा वरी साका लगालो ना કરી. સાકા લગાડ્યું બરાબર નહીં. આકા આકા જ કહેવાય આ ગુજરાતીમાં. પાછળ અમારા પેલા બેન ખુશાલ છે, હા, જે સેલ્ફી થી બતાવો એમને. હું આવું છું પાછો બીજી વાર. હાલો હવે જમવા. શું લાયા આજે? લ્યો, ઓફિસની હાલત જો, રમણ ભમણ. ખબર નહીં અમારી ઓફિસ કેમ આવી જોઈ છે. અને અહીંયાથી જો કેટલો મસ્ત વ્યૂ આવે છે. આખો દિવસ કંટાળો આવે એટલે સાંજે અહીંયા એને જોઈ લેવાનું એટલે મજા આવી જાય. તો આજે મને હર્ષિત લેવા આવ્યા હતા, કેમ કે સવારે વરસાદ હતો તો હું જઈ શકતી નહોતી એક્ટિવા લઈને, તો મને આજે લેવા મૂકવા આવ્યા છે. તો મને બહુ મજા આવી ગઈ છે અને જોડે એમનું કામ બી લાવ્યા છે. તો આજે થોડી જૂની વાતો થતી હતી કે કપડાં ક્યાંથી લેતા ને આ બધું. તો પહેલાં તો સાતમ આઠમ હોય, દિવાળી હોય ત્યારે નવા કપડાં લેવામાં આવતા. બાકી અત્યારે જેમ નહીં કે ઈચ્છા પડી અને લઈ આવીએ એમ. તો અમુક જે બાંધેલી દુકાન હોય, અર્પણ હતી અને બીજી અમુક હતી, અનુરૂપ હતી, પછી સપના હતી, આ અમુક દુકાનો હતી ને ત્યાંથી અમે કપડાં લેવા જતા. તો કોણ કોણ આવું હતું કે જેને એક દુકાન બાંધેલી હોય ત્યાંથી જ લેતા હતા, એ કમેન્ટ કરજો. તો મારે એક ઇટાલિયન ડેઝર્ટ છે, તિરામીસુ, કોણે કોણે ટ્રાય કર્યું છે એ કમેન્ટ કરજો. એ બનાવવાની ઈચ્છા છે, પણ એમાં જે અમુક વસ્તુ છે ને એ મને મળી નથી રહી. તો જોઈએ છે, બ્લિંકિટ કરીશું અને હા, એની રેસિપી પણ જરૂર આપીશ, તો બન્યા રહો. તો પહોંચી ગયા છીએ નિરાત ક્રોસ રોડ. અને અહીંયા એટલું બધું ટ્રાફિક હોય છે ને કેમ કંટાળો આવી જાય છે, પણ સારું છે અહીંયા સિગ્નલ નાખી છે ને ત્યારથી આમ સારું રહે છે. તો ચલો મળીએ ઘરે. દશામાની મૂર્તિઓ આવવા માંડી છે, કેમ કે દશામાના વ્રતની શરૂઆત થશે. અને આજે વસ્ત્રાલ ગામ છે ને ત્યાં દશામાનો ખાસ મેળો ભરાય છે અને અમે તો બહુ જતા હતા મેળો જોવા. તો તમે જતા હર્ષિત? ના, અમે નતા જતા. એમ નહીં, મેળામાં નતા જતા? મેળામાં જતા હતા, દશામાના મેળામાં નહીં. હા, એટલે દશામાના મેળાનું ધાંગધ્રા ને સુરેન્દ્રનગર સાઈડ એટલું નહોતું, પણ અમદાવાદમાં ખાસ અહીંયા બહુ પ્રોગ્રામ રહેતો, કેમ કે અહીંયા ખાસ તો દશામાનું મંદિર છે એટલે અહીંયા બહુ સારું એવું ઉજવાતું. તો અહીંયા જો જલપરી આવી છે, એ તો કે દિવસની આવી છે, પણ આપણે જોવા નહીં ગયા કેમ કે બહુ ખાસ લાગતું નથી. હર્ષિત, મેં આજે તમને કીધું તું કે એક વાટકી ભરીને બદામ પલાળી દેજો, અને તમે કેટલી પલાળી છે જોઈ લો. વાવ, ગણીને 10 બદામ છે આ.
બાપાને પાણી નાખ્યું એટલે બાટકો ભરાઈ ગયો ને. વાહ વાહ ક્યાં સાયન્સ હે. અને આજે બનાવી હતી સુખડી મસ્ત પોચી પોચી. કેવી લાગી? બહુ જ મસ્ત. તમને સ્વીટમાં કઈ વસ્તુ બહુ ભાવે છે? બધી જ મોહનથાળ, ટોપરા પાક, લાપસી, સુખડી, તો આ છે ને જૂના જમાનાના હોય ને લાડવા. એવા છે. કોણ આમના જેવું છે કમેન્ટ કરજો. મને તો નવી વસ્તુ ભાવે, જેમ કે કાજુ કતરી, સોન પાપડી. પછી એટલું બધું મને સ્વીટ ભાવતું નથી, પણ આ થોડું થોડું ભાવે. પણ આમને તો લાપસી છે, ચૂરમું છે, પછી મોહનથાળ, એવું બધું ભાવે છે. તો થોડા જૂના જમાનાના છે, તો કોને શું વસ્તુ ભાવે છે કમેન્ટ કરજો. તો કેવી ભૂખ લાગી છે આજે? બહુ જ ભૂખ લાગી છે. પણ અતિશય. કેટલા ઢોકળા ખાશો? એક ડીશ કરીને. સારું, ચલો ફટાફટ બનાવી દઈએ. ઢોકળા બનાવીને તૈયાર થઈ ગયા છે. હર્ષિત કાચા તેલ જોડે ખાય છે. કોણ આવી રીતે કાચા તેલ જોડે ખાય છે? અને આ બતાવો તો જરા. આ શું થયું? આને રિપેર કરવાનું છે. આવું કઈ રીતે થયું જરા કહેજો. કઈ રીતે થયું? બેગમાંથી કાઢતા કાઢતા નીકળી ગયું હતું. બહુ કોમેડી લાગે છે. કેવા બન્યા છે ઢોકળા? એક નંબર. પોચા પોચા થયા છે ને? ટોપના પેટના. થેન્ક યુ.